झील में चांद नजर आए, ये फितरत है उनकी, कब से आंखों में लिए बैठा हूं। મારી અંદર ઈશ્વરનું પ્રતિબિંબ છે, સાક્ષાત ઈશ્વર મારી અંદર ઝીલવાની, સમાવવાની, સાચવવાની મારી શક્તિ છે, મારી તાકાત નથી. ઈશ્વર જેવી અદ્ભુત શક્તિઓને હું સાચવી કેવી રીતે શકું? એટલે એને છે ને મારી અંદર થોડાક એના ગુણ મૂક્યા, થોડી આવડત મૂકી, થોડી શક્તિઓ મૂકી, એનો સ્વભાવ મૂક્યો. એ ઈશ્વરનું પ્રતિબિંબ છે મારી અંદર, અને એ મારી અંદર ચમકે છે. હું એવા ઈશ્વરની શોધમાં છું, એવા ઈશ્વરની શોધમાં છું કે જે ઈશ્વર હોય પણ ઈશ્વર જેવો દેખાતો ન હોય, ઈશ્વરની જેમ વર્તતો ના હોય, મારી જેમ જીવતો હોય, મારી જેમ મારી સાથે મારી અનુભૂતિ હોય, ઈશ્વર એક અહેસાસ હોય, ઈશ્વર મારી સામે રૂબરૂ ન હોય, મારી અનુભૂતિ હોય. એ ઈશ્વરની શોધમાં કદાચ મારું મૃત્યુ થશે એની મને પાકી ખબર છે, કેમ કે હું એટલો શક્તિશાળી નથી કે મૃત્યુ પામીને પણ એને શોધી શકું. અનંતનો અંત કેવી રીતે આવી શકે? અને મારો તો અંત જ છે, એ અસીમ છે, હું સીમ છું, તો હું એને શોધી નહીં શકું. પણ હું મોતથી ડરતો નથી, હું મોતથી ડરતો નથી, કેમ કે મોતથી તો એ લોકો ડરે જેને જીવતા નથી આવડ્યું. મને જીવતા આવડ્યું છે, એટલે મને ખબર છે જીવવું એટલે શું. એટલે હું તો મૃત્યુ પછી પણ જીવતો જ હોઈશ. ખાલી મારું શરીર બળ્યું હશે કે દફન થયું હશે, પણ મારી ઉર્જા, મારી શક્તિઓ, મારો આત્મા એ તો ઈશ્વરની શોધ માટે ચોક્કસ જીવતો હશે. उस खुदा की तलाश में तो हम मरी કેવી રીતે શકું? जिसको मरना भी जिंदगी सा लगे, મારું એ મૃત્યુ હશે.